તો આગળ વાત અમરેલીના જાફરાબાદ પંથકના વાંઢ ગામેથી સગીરા પર દુષ્કર્મના હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાના આરોપસર અલ્પેશ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે। આક્ષેપ મુજબ સગીરા ગર્ભવતી બન્યા બાદ આરોપીએ ગર્ભપાત કરાવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। સમગ્ર મામલે સગીરાના કાકાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ જ્યારે કલમો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે અને ઘટનાને પગલે સમગ્ર જાફરાબાદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશને એક સગીર વયની દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની તેમજ ગર્ભ રાખી ગર્ભપાત કરાયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલાની એક ઘટના પોલીસ સ્ટેશનને જાણ થતાં આ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તુરંત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે કે જેના અંતર્ગત પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડેલ છે। જે આરોપીનું નામ છે અલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા અને જે હાલ અત્યારે